ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી 14 એજન્ટો વિરુદ્ધ દાખલ કર્યો ગુનો કાવતરું ઘડવાનો પુરાવાનો નાશ કરવાનો તેમજ લાલચો આપી ગેરકાયદે રીતે વિદેશ મોકલવાનો એજન્ટો પર આરોપ મુંબઈ દિલ્હી દુબઈ અને ગુજરાતના એજન્ટો સામે ગુનો નોંધાયો અમદાવાદ કેડિલાના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ સોલા પોલીસે તપાસ તેજ કરતા અત્યાર સુધીમાં કુલ 17 સાક્ષીઓના નિવેદન લીધા રાજીવ મોદીની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓના પણ નિવેદન લેવાયા બલ્ગેરિયન યુવતીનો મેડિકલ રિપોર્ટ આવવાનો બાકી સુરત મહાનગરપાલિકાએ લીધેલા નીરાના 16 નમૂના ફેલ નીરામાં ધારાધોરણથી ઓછા તત્વો હોવાનું ખુલ્યું 17 સ્થળેથી લેવાયેલા 21 સેમ્પલ લેબોરેટરીના રિપોર્ટમાં ફેલ આવ્યા સુરતમાં પતંગની દોરીથી યુવતીનું મોત મોટા વરાછાની યુવતી મોપેડ પર જતી હતી ત્યારે બની ઘટના સારવાર દરમિયાન યુવતીનું મોત મહીસાગરમાં લુણાવાડા શામળાજી હાઈવે પર અકસ્માત ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે ટકરાઈ 2 લોકોને થઈ સામાન્ય ઈજા સદનસીબે મોટી જાનહાનિ ટળી દાહોદના ગરબાડા પાસે અમરદીપ ટ્રાવેલ્સમાં દુષ્કર્મની ઘટના ચાલુ બસમાં મહિલા સાથે ડ્રાઈવર અને કંડક્ટરે આચર્યું દુષ્કર્મ 8 તારીખે શ્રમિક મહિલા એમપીથી મોરબી ખાતે જઈ રહી હતી મહિલાએ 181ને જાણ કરતા ઘટના સામે આવી દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ડ્રાઈવર કંડક્ટર સામે ફરિયાદ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્વના રોકાણની જાહેરાત યુએઈ જાપાન ઓસ્ટ્રેલિયાની કંપનીઓ કરશે રોકાણ અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પ્રથમ સોવરિન ફંડ બની એપેક્સ ગ્રુપ 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1000ને રોજગારી આપશે તો ડિકિન યુનિવર્સિટીએ ગિફ્ટ સિટીમાં તેમના કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન અમરેલીમાં ગુજરાત રાજ્ય શિક્ષક કર્મચારી સંયુક્ત મોરચાનું પ્રદર્શન સૌરાષ્ટ્ર ઝોનના કર્મચારીઓએ અમરેલીમાં કર્યો વિરોધ રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર સહિતના જિલ્લાના કર્મચારીઓ ધરણા પર બેઠા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સુરતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ પરિણામ આવ્યા બાદ પણ ભરતી ન કરાઈ હોવાનો ઉલ્લેખ 38,000 શિક્ષકોની સામે 2,700 શિક્ષકોની ભરતીની કરાઈ જાહેરાત સરકાર જલ્દીથી શિક્ષકોની ભરતી કરે તેવી માંગ મહેસાણા બાયપાસ રોડ પરના વધુ એક બ્રિજની હાલત કથળી શિવાલા સર્કલથી બાયપાસ પર બ્રિજની હાલત દયનીય બની 2 સ્લેબ વચ્ચે લોખંડની લાગેલી પટ્ટીઓ તૂટી જતા ભારે હાલાકી નબળી ગુણવત્તા અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે ઉઠાવ્યા સવાલ બનાસકાંઠામાં વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું થરાદના સેરાવ નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું ખેડૂતના 2 માસના પાકમાં ઘૂંટણસમાં પાણી ભરાતા નુકસાન વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોની વાત ન સાંભળતા હોવાના આક્ષેપ દાહોદના ફતેપુરામાં ગંદકીથી સ્થાનિકોમાં ભારે રોષ ગટરના પાણી રસ્તા પર આવતા લોકોને હાલાકી અનેકવાર તંત્રને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં લોકોએ સમસ્યાના ઉકેલની કરી માંગ ભરૂચ કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીનના વળતરની રકમથી નારાજ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ 22 ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં તલના નવા પાકની આવક શરૂ 28 ખેડૂતો 738 મણ તલ લઈને આવ્યા પ્રતિ મણના 3000 સુધી ભાવ બોલાયા સારા ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન કાર્યક્રમમાં આપશે હાજરી બપોરે 2:30 કલાકે સમાપન સમારોહમાં હાજર રહેશે 4:15 કલાકે વિદ્યા સમીક્ષા કેન્દ્રની લેશે મુલાકાત સ્વચ્છ સર્વેક્ષણમાં સુરતને મળ્યો પ્રથમ ક્રમાંક સ્વચ્છતાના ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ સ્વચ્છતા કર્મીઓને પાલિકાના પદાધિકારીઓએ પાઠવ્યા અભિનંદન સુરતનું ગૌરવ દેશભરમાં વધ્યું સ્વચ્છતા કર્મીઓની મહેનત અંતે રંગ લાવી અમદાવાદમાં ઉત્તરાયણને ધ્યાને રાખી મેટ્રોની મહત્વની જાહેરાત 14 અને 15 જાન્યુઆરીના રોજ મેટ્રોના સમયમાં ફેરફાર સવારે 6:20થી સાંજે 10 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન દર 20 મિનિટના અંતરે ઉપલબ્ધ થશે મેટ્રો ટ્રેનના બંને ફેઝ માટે મેટ્રો રેલ કોર્પોરેશનની જાહેરાત કેન્દ્રીય રેલવે પ્રધાનની મોટી જાહેરાત અમદાવાદથી એકતાનગર વચ્ચે દોડતી ટ્રેનના ફેરા વધશે હેરિટેજ ટ્રેનના ફેરા વધારવામાં આવશે હાલ માત્ર રવિવારે દોડતી ટ્રેન 2 દિવસ દોડાવાશે
આણંદમાં બોરસદના દીપ હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ. મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરાયા બાદ તબિયત લથડી. પ્રસૂતિ બાદની સારવારમાં ડોક્ટરે બેદરકારી દાખવી હોવાનો પરિવારનો આક્ષેપ. મહિલાનું મોત થતાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરાઈ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં. કોંગ્રેસે કુલપતિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા. કુલપતિએ ગીતીશ જોશીને પરીક્ષા વિભાગની જવાબદારી સોંપતા વિવાદ. ગીતીશ જોશી સામે નાણાકીય ગેરરીતિની ચાલી રહી છે તપાસ. વડોદરામાં પાદરા પોલીસે ઉત્તરાયણને ધ્યાને રાખી ફ્લેગ માર્ચ કર્યું. મોટી સંખ્યામાં સીઆરપીએફ જવાન ફ્લેગ માર્ચમાં હાજર રહ્યા. અતિ સંવેદનશીલ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ફ્લેગ માર્ચ નીકળી. તહેવારમાં કોઈ અણબનાવ ન બને તે હેતુથી આયોજન. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા મોટી માત્રામાં પાણીનો બગાડ. પાણી વિતરણના સમયે જ ભંગાણ થતા હાલાકી. કચ્છના ધોરડોમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ. 12 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના 50થી વધુ લોકોએ લીધો ભાગ. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્રએ કર્યું આયોજન. અનેક શાળાના બાળકો તથા પ્રવાસીઓએ સફેદ રણમાં પતંગોત્સવનો આનંદ માણ્યો. જૂનાગઢના ધણફુલિયા ગામે સિંહના આટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. તીવ્ર ઠંડી વચ્ચે સિંહની ડણકથી સ્થાનિકોમાં ભય. છેલ્લા 4-5 દિવસથી રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવર. ગ્રામજનોએ વારંવાર વન વિભાગને જાણ કરવા છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં. તાપી વાલોડના ડોડકિયા ફળિયામાંથી દીપડી પાંજરે પુરાઈ. દીપડીની દહેશત હોવાથી વન વિભાગે પાંજરું મૂક્યું હતું, જેમાં અંદાજે 2 થી 2.5 વર્ષની દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જામનગરમાં ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ આપ્યું નિવેદન. રાજનીતિથી ઉપર ઉઠીને આપણે ભગવાન રામનું સ્વાગત કરવું જોઈએ. તેઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે દરેક ભારતવાસીઓને હાકલ કરી અને રામના મુદ્દાને રાજકીય રંગ ન આપવાની વાત કરી. સુરત મહાનગરપાલિકાના માળખામાં ધરખમ ફેરફાર. નવા ડેપ્યુટી કમિશનરને ફાળવાયા 4 ખાતા. કમલેશ નાયકને પદ પરથી હટાવી સ્વાતિ દેસાઈના એકાઉન્ટનો હવાલો સોંપાયો. વડોદરામાં વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું. વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હોદ્દાનો કરશે ત્યાગ. સૂત્રો મુજબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રમુખ CR પાટીલ સાથે કરી હતી મુલાકાત. લોકસભાની ચૂંટણીના સમયે પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતા. અરવલ્લીમાં બાયડના ધારાસભ્ય અપક્ષમાંથી આપશે રાજીનામું. કાર્યકરો સાથે ચર્ચા કરી 2 દિવસમાં લેશે નિર્ણય. ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘર વાપસીનો તખતો ઘડાયો. લોકસભા સાથે બાયડ બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ. રામ મંદિરના નિમંત્રણ અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. ભારતીય કોંગ્રેસે આવા નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. તો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું, આવું નિવેદન મારા જેવા ગુજરાત કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓને નિરાશ કરનારું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાના કોંગ્રેસના નિર્ણયથી નારાજગી. અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, હેમાંગ રાવલે કર્યો નિર્ણયનો વિરોધ. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યું ટ્વીટ, જેમાં પોતાના જ પક્ષના નેતાઓની નારાજગીને ખોટી ગણાવી. સાથે જ કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુદ્દાને રાજકીય બનાવાયો. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવા પર શક્તિસિંહનું નિવેદન. કહ્યું, કામના નામે મત નથી મળતા, એટલે રામના નામે મત માંગો છો. ભાજપની ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય તેવું કહ્યું. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નિર્ણયને વખોડ્યો. કહ્યું, કોંગ્રેસ રાવણની વિચારધારા રાખે છે. ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે કોંગ્રેસ આવા નિર્ણય કરે છે. કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે આ વિષય. કોંગ્રેસ હજુ પણ નહીં સુધરે તો આગામી સમયમાં વધુ ખરાબ હાલત થશે. ભાજપ નેતા ગિરિરાજસિંહે કોંગ્રેસના નેતાઓની સિઝનલ હિન્દુ સાથે સરખામણી કરી. આરોપ લગાવ્યો કે જ્યારે વોટની જરૂર હોય ત્યારે કોંગ્રેસ નેતાઓ સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવે છે. સાથે જ તેમણે નહેરુથી માંડીને અત્યાર સુધીના નેતાઓ પર અયોધ્યા ન જવાનો આરોપ લગાવ્યો. કહ્યું કે કોંગ્રેસમાં નૈતિક તાકાત નથી. હિન્દુ ધર્મગુરુએ પણ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી. રામ જન્મભૂમિના અગ્રણી હિન્દુ ધર્મગુરુ આચાર્ય સત્યેન્દ્ર દાસે કોંગ્રેસ પર નિશાન તાક્યું. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસની વાતો રાજનીતિથી પ્રેરિત અને ખોટી છે. આવા લોકોની અયોધ્યામાં કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જરૂર નથી.
નિમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ કોંગ્રેસ નેતાઓ અયોધ્યા જશે. 15 જાન્યુઆરીએ કરશે દર્શન. કોંગ્રેસ નેતા અજય રાયે કરી જાહેરાત. તેમણે કહ્યું કે રામગઢી અને હનુમાનગઢીમાં દર્શન કરશે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસ વિરુદ્ધ ફેલાવાઈ રહેલી વાતોને અફવા ગણાવી. તેમણે નામ લીધા વગર ભાજપ પર કર્યા પ્રહાર. કહ્યું કે ખોટી વાતો કરીને કેટલાક લોકો ભારતની ગૌરવ ગાથાને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમદાવાદથી અયોધ્યા વચ્ચેની ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અમદાવાદથી ઉપડનારી પહેલી ફ્લાઇટમાં મુસાફરો હાઉસફુલ. વિદેશથી આવેલા લોકોમાં પણ દેખાયો ઉત્સાહ. એરપોર્ટ પર વિદેશી લોકો સાથે નાગરિકોએ લગાવ્યા જય શ્રી રામના નારા. અમદાવાદ અયોધ્યા વચ્ચે પ્રથમ ફ્લાઇટની શરૂઆત થતાં મુસાફરોમાં ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદ એરપોર્ટ પર કેક કાપીને ખુશી વ્યક્ત કરી. એરપોર્ટ પર ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાના સ્વાંગમાં કલાકારોએ યાત્રીઓનું સ્વાગત કર્યું. અમદાવાદ અયોધ્યા વચ્ચે શરૂ થયેલી પ્રથમ ફ્લાઇટ પહોંચી અયોધ્યા. શ્રી રામના નારા સાથે એરપોર્ટ પર ફ્લાઇટનું થયું સ્વાગત. અયોધ્યા પહોંચેલા ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. સુરતમાં કાપડના વેપારીને ભગવાન રામ નામની ધજા અને ટોપી બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો. લક્ષ્મીપતિ ગ્રુપને મળ્યો 2 લાખ ટોપી બનાવવાનો ઓર્ડર, જેમાં ખાસ મકાઈના યાન અને પોલિસ્ટર યાનનો કરાયો ઉપયોગ. ઓર્ડર પૂરો કરવા કારીગરો રાત દિવસ કરી રહ્યા છે સતત મહેનત. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાટણમાં 51 લાખ રામ નામ લેખનનો સંકલ્પ થયો પૂર્ણ. આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં 51 લાખ વખત રામ નામ લેખનનો શરૂ કરાયો હતો સંકલ્પ. કાર્યક્રમમાં કલાકારો, સંતો અને બાળકોએ લીધો ભાગ. રાજકોટમાં આરએમસીનો મહત્વનો નિર્ણય. 22 જાન્યુઆરીએ રામવનમાં લોકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી નિર્ણય. આજે ડેમના બાજુમાં આવેલું છે પર્યટન સ્થળ રામવન. પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં પરિક્રમાનો થયો પ્રારંભ. વાઘેશ્વરી માતાજીના મંદિરથી પાવાગઢ પરિક્રમાના 8મા ચરણનો પ્રારંભ. સંતો, મહંતો તેમજ હાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં 44 કિલોમીટર લાંબી પરિક્રમા યાત્રાનો પ્રારંભ થયો. અયોધ્યામાં આવી પહોંચી 108 ફૂટ લાંબી અગરબત્તી. વડોદરાના વિહાભાઈ ભરવાડે તૈયાર કરી છે આ વિશાળ ખાસ પ્રકારની અગરબત્તી. પ્રજ્વલિત કર્યા બાદ 50 કિલોમીટર દૂર સુધી તેની સુગંધ ફેલાશે અને તે સતત 1.5 મહિના સુધી પ્રજ્વલિત રહેશે. અયોધ્યાનું રામ મંદિરના પ્રવેશ દ્વાર પણ ભવ્ય હશે. આ દરવાજાને બનાવવામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રામ મંદિરના દરવાજા માટે સાગના લાકડાનો ઉપયોગ કરાયો છે અને આ તમામ લાકડું મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લાકડા પર ચેન્નઈના કારીગરો કલાકારી બતાવી. અયોધ્યાના રાજા કહેવાય છે હનુમાનજી, એટલે હનુમાનગઢીમાં સૌથી પહેલા થશે 22મી તારીખે પૂજાપાઠ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા પહોંચશે ત્યારે સૌ પહેલા અહીં દર્શન કરશે. અયોધ્યાના નયા ઘાટ પર જટાયુ ક્રૂઝનું થયું આગમન. ક્રૂઝમાં એક સાથે 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ. જટાયુની 40 ફૂટ ઊંચાઈ, 15 ફૂટ પહોળાઈ અને 12 ફૂટ લાંબી રાખવામાં આવી છે. 22મી તારીખ પહેલા ગરુડ અને પુષ્પક વિમાનની પણ શરૂઆત કરવામાં આવશે.